અમને ખબર નહોતી કે સરકાર કેવી છે, હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે એમ. અને અમને તો કાંઈ નથી આપતા, આ બધું અહીંયા જ રાખે છે. હાથ વગું છે બધું. હા, બધું એ જ રાખે છે, અમને કાંઈ આપતા જ નથી. નમસ્કાર, વિશેષ વિશ્લેષણ સાથે હું ધારવી. ગઈકાલે ગોપાલ ઇટાલિયા 150 કરતાં પણ વધુ મહિલાઓ સાથે વિધાનસભા પહોંચ્યા અને ત્યાં તેમણે કહ્યું કે મહિલાઓને વિધાનસભા દેખાડનાર તે પ્રથમ નેતા હશે અને આ પહેલા પણ છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવે તેવું તેમનું નિવેદન હતું. ત્યારે આ મહિલા કાર્ડની રાજનીતિને સમજવી છે. ભૂતકાળમાં જોઈએ તો નરેન્દ્ર મોદી પણ આવું કરી ચૂક્યા છે. આ બાબત પર વિશેષ વિશ્લેષણ કરીશું. આપણી સાથે જોડાયા છે દિનેશ સિંધવ. પહેલા તો ગઈકાલે જે ગોપાલ ઇટાલિયા વિધાનસભા પહોંચ્યા 150 કરતાં પણ વધુ મહિલાઓ સાથે, અને ત્યારે ત્યાંના આપણે વિડીયોને એ બધું આપણી જે સામે આવ્યું આપણે જોઈએ તો એ મહિલાઓના આશીર્વાદ લઈ રહ્યા છે, મહિલાઓ સાથે એક ભાવનાત્મક બોન્ડ ક્રિએટ કરી રહ્યા છે એ દેખાય છે. મહિલાઓ પણ કહે છે કે અમે વિધાનસભા પહેલી વાર જોઈ, અમે ગાંધીનગર આ બહુમાળી ઇમારતો પહેલી વાર જોઈ. તો આ મહિલા કાર્ડ પર, આ મહિલા કાર્ડની રાજનીતિ પર તમારું શું કહેવું છે? મહિલા કાર્ડ શબ્દ આપણે ધારવી એટલા માટે વાપરીએ છીએ કે ગોપાલ ઇટાલિયા જો સામાન્ય ગુજરાતી હોત, સામાન્ય દેશના નાગરિક હોત અને માનીને ચાલો કે એ મહિલાઓને લઈને યાત્રા કરાવે, મહિલાઓને વિધાનસભામાં લાવે કે પછી મહિલાઓને અક્ષરધામમાં દર્શન કરવા લઈ જાય, તો આપણે મહિલા કાર્ડ શબ્દ ના વાપરત. ગોપાલભાઈ જ્યારે રાજનેતા છે ત્યારે હું બહુ સ્પષ્ટ માનું છું, ગોપાલ ઇટાલિયા માને કે ના માને, કબૂલે કે ન કબૂલે, ગોપાલ ઇટાલિયાનો જે ચાહક વર્ગ છે એને ગમે કે ના ગમે, પણ ગોપાલ ઇટાલિયા જે રાજનીતિ કરી રહ્યા છે એ રાજનીતિના આપણે વિરોધી નથી, પણ ગોપાલ ઇટાલિયા જ્યારે કોઈ મહિલાઓને વિધાનસભામાં લાવે છે અને એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે હું પહેલો નેતા છું કે વિધાનસભા દેખાડી છે, મહિલાઓને પણ લાગે છે કે અહીંયા આવીને ખબર પડી કે સરકાર કેવી રીતે ચાલે છે. અને એક વિડીયોમાં જોયું પણ હશે કે એક બેન એવું પણ બોલે છે કે હવે ખબર પડી કે આ લોકો અમારા સુધી પહોંચવા જ દેતા નથી. જે ભૂતકાળમાં રાજીવ ગાંધી પણ કહી ચૂક્યા હતા કે 1 રૂપિયો અમારા સરકારની તિજોરીમાંથી નીકળે અને પ્રજાના હાથમાં પહોંચે ત્યાં સુધી એ 25 પૈસા થઈ જતું હોય છે. તો આખો જે મુદ્દો છે, મહિલા કાર્ડ શબ્દ વાપર્યો એ તમે યોગ્ય વાપર્યો છે અને આ શરૂઆતમાં સ્પષ્ટતા એટલા માટે કરું છું કે પછી તમે મહિલાઓને જાત્રા કરાવો કે વિધાનસભા દેખાડો, છેલ્લે કેન્દ્રમાં તો એ મતદારો છે અને મહિલા મતદારોને રીઝવવાનો એક પ્રયત્ન છે. એટલે ગોપાલ ઇટાલિયાનો મહિલા કાર્ડ છે અને મહિલા કાર્ડ જ્યારે ખેલવામાં આવે છે રાજનીતિમાં તો એનો પ્રભાવ અને એની અસર જુદા પ્રકારની હોય છે. અને ભૂતકાળમાં અનેક નેતાઓ છે, અનેક રાજકીય પક્ષો છે કે જ્યારે એમને મહિલા કાર્ડ ના કારણે બહુ મોટો ફાયદો થયો છે. ઇન્દિરા ગાંધીનું બહુ મોટું ઉદાહરણ છે કે મહિલા કાર્ડ એમાં પણ કામ કરે છે. એ મહિલા હતા. પછી ભાવનાથી પણ રાજનીતિ ચાલતી હોય છે કે લોકોની ભાવનાઓ સાથે રમવાનો પ્રયત્ન રાજરમત થતી હોય છે. તો ગોપાલ ઇટાલિયા જે વિધાનસભામાં બહેનોને લઈને આવ્યા એ મહિલાઓ છે, પણ એમના માટે તો એ મતદારો છે અને વિસાવદરના મહિલા મતદારો છે. એમને જ્યારે આ પરિણામો આવ્યા હશે, વિસાવદરની પેટા ચૂંટણીના એનો અભ્યાસ કર્યો હશે અને અભ્યાસ કર્યો હશે ત્યારે એમને ખબર પડી ગઈ હશે કે મહિલાઓનો રિસ્પોન્સ કેવો હતો પ્રચાર દરમિયાન, વોટિંગ દરમિયાન અને હવે જ્યારે મત વિસ્તારમાં ફરતા હશે. આપણે જોયા હશે ઘણા બધા એમના ફોટો, વિડીયો કે તેઓ બહુ એકદમ સાદાઈથી રહે છે. સ્કૂટર, બાઇક ઉપર ક્યાંક આપણને જોવા મળે છે, ક્યાંક કોઈ ઓટલા ઉપર બેઠા હોય છે ચપ્પલ પહેરીને, અને આજુબાજુમાં કેટલીક મહિલાઓ પણ બેઠી હોય છે. પરબધામમાં જ્યારે એ જાય છે દર્શન કરવા તો મહિલાઓ પણ જોર જોરથી ગાતી સંભળાઈ હતી કે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. એટલે એમને ખબર છે કે વિસાવદરના જે મહિલા મતદારો છે એમને બહુ મોટા આશીર્વાદ આપ્યા છે ગોપાલભાઈને, અને એ આશીર્વાદના કારણે તો વિધાનસભામાં પહોંચ્યા છે. એટલે એમને લાગતું હતું કે આ વિધાનસભા દેખાડનાર જે મહિલા મતદારો છે એમને વિધાનસભા દેખાડવી જોઈએ. પણ નેતાઓ જ્યારે કોઈ પણ કાર્ય કરે ને, હવે આમાં અપવાદ હોઈ શકે, પણ અલ્ટિમેટલી રાજનીતિ છે. એના કેન્દ્રમાં મતદારો હોય છે. માણસ પછી હોય છે, એ પુરુષ અને મહિલા પછી હોય, પણ એ મતદાર હોય. તો મહિલા મતદારોને રીઝવવાનો પ્રયત્ન ભૂતકાળમાં પણ થયો છે. અને ગોપાલ ઇટાલિયાને હું તમે જ્યારે આખી વાતને જોડીને કહી રહ્યા છો અને પૂછી રહ્યા છો તો મારી દ્રષ્ટિએ બહુ મોટું કાર્ડ એમને ખેલ્યું છે.
2027માં જ્યારે ફાઇનલ રમવાની છે ગુજરાતની આ પોલિટિકલ પીચ ઉપર, તો મહિલાઓ જ્યારે હશે એમની ટીમમાં ગોપાલભાઈની, તો ગોપાલભાઈની ટીમમાં હશે તો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીની ટીમમાં આપણે કહી શકીએ. અત્યારે હું બંનેને જુદા એટલા માટે પાડું છું કે એક બહુ જુદો વિષય છે, જુદું વિશ્લેષણ કરીશું. કારણ કે ગોપાલ ઇટાલિયા એ મને લાગે છે કે અત્યારે પાર્ટીથી મોટા થઈ રહ્યા છે, એટલે આમ આદમી પાર્ટીને ફાયદો થશે એ શબ્દ વાપરવાની સાથે આપણે એવું પણ કહેવું પડે ગોપાલભાઈના કારણે આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે. બીજું, મહિલાઓને કેવું છે ધારવી કે વિસાવદરની મહિલાનો વિડીયો ગોપાલ ઇટાલિયા મૂક્યા છે, તો માત્ર વિસાવદરમાં ફાયદો થશે એવું નથી. ગુજરાતના બાકીના મત વિસ્તારો છે ત્યાં પણ મહિલાઓ આ બધા વિડીયો જોયા હશે, એમને પણ આ વસ્તુ ગમી હશે. અને હું માનું ત્યાં સુધી ભૂતકાળથી આપણા ગુજરાતમાં, ખાસ એમાં સૌરાષ્ટ્રમાં, કોઈ પણ ધાર્મિક વિચારને જો તમારે પ્રવેશ આપવો હોય ને આ દેશમાં અથવા તો ગુજરાતમાં, તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરી શકાય. અને કોઈ ઘરમાં એ વિચારને પ્રવેશ અપાવવો હોય અથવા તો એ રાજકીય પક્ષને પ્રવેશ મેળવવો હોય અથવા તો એ વ્યક્તિને પ્રવેશ મેળવવો હોય, તો મહિલાઓ છે ને એ સોફ્ટ ટાર્ગેટ છે. એટલે સારા ઈરાદાથી પણ હોઈ શકે. સારો વિચાર તમારા ઘરમાં ધાર્મિક લાવવો હોય તો પણ મહિલાઓને ધ્યાનમાં રાખીને પગલાં ભરવામાં આવે તો ઈરાદો તો સારો જ છે ને, કે આખો પરિવાર પછી મહિલાના કારણે કદાચ એ સારા વિચાર સાથે કનેક્ટ થશે. તો રાજનીતિમાં પણ એ વસ્તુ લાગુ પડે છે. અને વિસાવદર સૌરાષ્ટ્રમાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે મહિલાઓને ગમે તે પ્રકારની રાજનીતિ તમે કરશો તો એ નેતા હંમેશા બધાને ગમશે. એટલા માટે કે કોઈ પણ ઘરમાં જ્યારે મહિલાની આંગળી પકડીને તમે જો પ્રવેશ મેળવો તો મતદાન મથક ઉપર જ્યારે જવાની વાત આવે બાકીના પુરુષ સભ્યોને ઘરના, તો એની આંગળી હંમેશા એ દિશામાં જવાની જ્યાં મહિલાની ઈચ્છા હશે. આ વાસ્તવિકતા છે. એટલે ગોપાલ ઇટાલિયાએ મહિલા કાર્ડ ખેલ્યું છે અને ભાજપે બહુ ધ્યાન રાખવું પડશે. કારણ કે 2027 સુધીમાં મને લાગે છે કે મહિલા કાર્ડ ઉપર હજુ વધારે આગળ રમવાના છે. અને થોડીક ભૂતકાળની વાત કરીએ તો મહિલા રીઝવવાના જે તમે પ્રયાસોની વાત કરી, એ રાજનીતિ ભૂતકાળમાં પણ નરેન્દ્ર મોદી કરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઝુંબેશ ચલાવી હતી કે મહિલાઓ તેમને એક પત્ર લખે, તેમની સમસ્યાઓ, તેમની અપેક્ષાઓ એ પત્રમાં લખે અને નરેન્દ્ર મોદીને મોકલે. નરેન્દ્ર મોદી તેના પર નિરાકરણ લઈ આવશે, એવું નરેન્દ્ર મોદી દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ત્યારે પણ નરેન્દ્ર મોદી જે ઝુંબેશ ચલાવી પાછળનો ઉદ્દેશ્ય એવો હતો કે મહિલાઓને પણ એક રાજકીય પ્રક્રિયામાં જોડાવા માટે અને એક તેમની સાથે ભાવનાત્મક બોન્ડ ક્રિએટ કરવા માટે, અને મહિલાઓને પણ એવું લાગે કે અમારો અવાજ પણ કોઈ સાંભળે છે અને અમારી સમસ્યાઓનું પણ નિરાકરણ કોઈ લઈ આવશે. તો આ નરેન્દ્ર મોદીથી ચાલતી આવતી અને એમના જે રાજકારણની નીતિ છે એ રહી છે. ત્યારે ગોપાલ ઇટાલિયા પણ ક્યાંક નરેન્દ્ર મોદીના પદ પર ચાલી રહ્યા હોય તેવું લાગે છે. બિલકુલ, નરેન્દ્રભાઈને તમે જ્યારે યાદ કર્યા છે, આ તો ભૂતકાળમાં થયું જ હશે, અનેક જગ્યાએ થયું હશે અને થતું રહેવાનું છે. પણ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને એવું કહ્યું હતું કે તમે ₹1 પોસ્ટકાર્ડ મને લખજો, ₹1 પોસ્ટકાર્ડ લખશો, મને મળી જશે. તમારી અનેક ફરિયાદોને હું એકદમ ચપટીમાં એનું નિરાકરણ લાવી દઈશ. તો આ પ્રકારે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી એક નિવેદન આપે જાહેર સભામાં અને જ્યારે જાહેર કરે છે તો સ્વાભાવિક છે કે એ વખતના ગુજરાતના એ મહિલા મતદારોને જેમને વોટિંગ કર્યું છે સમયગાળા દરમિયાન એમને આ મુદ્દો બહુ ગમ્યો હતો. નરેન્દ્રભાઈને પછી તો રક્ષાબંધનમાં અનેક રાખડીઓ પણ મળતી અને એ પણ દ્રશ્યો જોયા છે આપણે. તો નરેન્દ્રભાઈના કિસ્સામાં એ જે એક રૂપિયાના પોસ્ટકાર્ડવાળી જે વાત હતી, એ પોસ્ટકાર્ડનો જમાનો તો હવે રહ્યો નથી, પણ એમને આખી એક રાજનીતિ જે શરૂ કરી હતી, મહિલા કાર્ડ શબ્દ આપણે વાપરીશું જે વાપરવાની, એનો ફાયદો એમને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી વારંવાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે પણ ફાયદો થયો હતો. એ પછી એમને મને યાદ છે કે મહિલા સંમેલન ગુજરાતમાં કરેલા અને છેલ્લું સંમેલન વિસાવદરની બાજુમાં હતું એ પણ. અને હું સમજુ ત્યાં સુધી કદાચ વિધાનસભા મત વિસ્તારની રીતે ગોપાલ ઇટાલિયાનો જે મત વિસ્તાર છે ને ત્યાં જ છેલ્લું મહિલા સંમેલન નરેન્દ્ર મોદીએ કરેલું એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. તો મહિલા સંમેલનમાં છેલ્લા મહિલા સંમેલનને હું કવર કરવા ગયેલો ને વરસાદ શરૂ થયો, નરેન્દ્ર મોદીને આવવાની વાર હતી ને એકદમ જે જગ્યાએ મહિલા સંમેલન થવાનું હતું ત્યાં પાણી ફરી વળ્યા. એટલે મને એવું લાગતું હતું કદાચ મહિલાઓ હવે નહીં રોકાય. પણ જેવું
નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર હેલિપેડ ઉપર ઉતરે એ પહેલાં હેલિકોપ્ટર દેખાયું ત્યારથી જે ઉત્સાહ અને જે નારા લાગ્યા ત્યારે વ્યક્તિગત મને એવું લાગ્યું હતું પત્રકાર તરીકે કે નરેન્દ્રભાઈને હરાવવા મુશ્કેલ છે ગુજરાતમાં. કારણ કે જ્યારે વરસાદ હોય અને નીચે બેસે એવી સ્થિતિ ના હોય અને આમ છતાં એ મહિલાઓ ત્યાં બેઠેલી અને એ છેલ્લું મહિલા સંમેલન પણ સફળ હતું. એ પછી તમે જો કન્યા કેળવણીની તેમને વાત કરી છે, તેમને બેટી બચાવવાની વાત કરી છે. તો આ બધા જ જે બધી યોજનાઓ છે અલ્ટિમેટલી તો કલ્યાણકારી યોજનાઓ છે. કોઈ પણ સરકાર, કોઈ પણ નેતા રાજનીતિ કરવા આવે છે ત્યારે હું નથી માનતો કે માત્ર એમાં ગોપાલભાઈ પણ આવી ગયા કે રાજનીતિ કરવા આવે છે એટલે માત્ર જલસા કરવા આવે છે એવું પણ નથી માનતા, સત્તા ઉપર બેસવા આવે છે એવું પણ નથી માનતા. એમને અંદર ખાને થોડીક એ ભાવના પણ હોવાની કે આ બધી યોજનાઓ લાગુ કરીને આપણે ફાયદો કરાવીએ મહિલાઓને. પણ રાજનીતિ આવે ત્યાં મને એવું લાગે છે કે એ ફરી પાછી મતની નીતિ હોય છે એમાં. અને એમાં મારો મત બહુ સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ જ્યારે મહિલા કાર્ડ અપનાવ્યું અને ગુજરાતમાં એમને સફળતા મળી અને ગુજરાત મોડેલને એમને જ્યારે દેશમાં રજૂ કર્યું અને પછી ગુજરાત મોડેલના આધાર ઉપર એમને વડાપ્રધાન તરીકે જ્યારે ઉમેદવાર તરીકે જ્યારે પક્ષ તરફથી એમને જાહેર કરવાના હતા ત્યાં સુધી એમને એ કદાચ ફાયદો થયો હશે. તો એમાં પુરુષ મતદારોનો કોઈ બહુ રોલ નથી, એવું અમે ચર્ચા નથી કરતા. પણ આપણા જે કુલ મતદારો છે ને એમાં હું સમજુ ત્યાં સુધી અડધાથી થોડાક જ ઓછા મતદારો વિધાનસભા ચૂંટણીમાં 48% પણ વધુ મતદાન થયું હોય તો એ મહિલા મતદારોનું હતું. બિલકુલ. અને છેલ્લે તમે જુઓ નરેન્દ્ર મોદીની કોઈ પણ સ્પીચ લેજો અથવા તો કોઈ એનાલિસિસ લેજો જ્યારે છેલ્લી ચૂંટણીઓ ગુજરાતમાં થઈ છે અને દેશમાં થઈ છે કે મહિલાઓના મત વધારે મળ્યા છે. જ્યારે એનાલિસિસ કરવામાં આવે છે તો પર્સન્ટેજ વાઇઝ મહિલાઓના મત વધારે મળ્યા છે. અને મહિલાઓના મત જ્યારે વધારે મળે છે ત્યારે એ જીત અપાવે છે અને પછી સત્તા પણ અપાવે છે. તો નરેન્દ્ર મોદીનું મહિલા કાર્ડ જે રીતે સફળતા અપાવે છે એ જ મને લાગે છે કે જોઈને ગોપાલ ઇટાલિયા પણ આ કાર્ડ રમી રહ્યા છે અને બહુ સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. અને બીજી વાત એ પણ કરવી છે કે ગોપાલ ઇટાલિયાનું હમણાં નિવેદન હતું કે છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ બદલીને વધારીને 21 વર્ષ કરવામાં આવે. તે નિવેદનમાં એમને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો લોકો તરફથી. ઘણા એમને સપોર્ટ કરી રહ્યા હતા, ઘણા એમના વિરોધમાં બોલી રહ્યા હતા. ત્યારે એમની સ્પષ્ટતા પણ આજે એમના ફેસબુક પેજ પર એમને આપી છે અને કહ્યું છે કે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવી હોય તો એક દીકરીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ. પણ જ્યારે એને આખી લાઈફ ટાઈમ જે છોકરા સાથે રહેવાનું છે એ ઉંમર 18 વર્ષ કેમ? જ્યારે ચૂંટણી તો 5 વર્ષ માટે હોય, 5 વર્ષ પછી નવી આવવાની છે, બધું બદલાઈ જવાનું છે. તો આ લગ્ન તો આખું જીવન રહેવાનું છે. તો એ 18 વર્ષ ના હોવી જોઈએ ને 21 વર્ષ હોવી જોઈએ, તેમનું એ નિવેદન હતું. અને આ નિવેદન એટલા માટે મહિલાઓ માટે અગત્યનું હતું કેમ કે તે સમાજ સુરક્ષા, તેમના અધિકારો પર ડાયરેક્ટ અસર કરે છે. એટલે મહિલાઓ પણ તેમના આ નિવેદનમાં સમર્થન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. તો આ પણ એક મહિલા કાર્ડની રાજનીતિ જ કહી શકાય. બિલકુલ કહી શકાય. કારણ કે કરિયર ઓરિએન્ટેડ છે ને આજકાલની છોકરીઓ. કારણ કે એમને લાગે છે કે 18 વર્ષની ઉંમરે લગ્ન થઈ જશે તો એમની કારકિર્દી જે છે એ આગળ નહીં વધે અથવા તો કારકિર્દી શરૂ થાય પહેલાં જ એમની કદાચ કારકિર્દી ખતમ થશે ને એમને રસોડાની 4 દિવાલો વચ્ચે એમનું જીવન વ્યતીત થશે. 21 વર્ષ સુધીનું આખું જે એક લોજિક છે તો મને લાગે છે જે યુવાન દીકરીઓ છે એમને પણ આ વિષય ગમે. કેટલાક કિસ્સામાં ઘરેથી ઉતાવળ થતી હોય તો એમને પણ કદાચ એવું લાગ્યું હશે ગોપાલ ઇટાલિયા એમને સપોર્ટ કરી રહ્યા છે. બીજું સાથે સાથે તમે જો ધ્યાન રાખ્યું હોય તો એક મુદ્દો એ પણ આવેલો કે જે રીતે દીકરીઓને ફોસલાવીને ભગાડી જવામાં આવે છે, પછી જે લગ્ન માટે સહી કરવામાં આવે છે અને એમાં પણ એમનો એક આગ્રહ હતો, તમને જો ખ્યાલ આવ્યો તો એમાં પણ એ ચર્ચા થયેલી કે દીકરીનું વતન હોય, જે જિલ્લો હોય ત્યાં જ એ પ્રકારની પ્રક્રિયા થવી જોઈએ. તો એ બહુ મોટો ગંભીર વિષય છે ને સમાજનો, જે દરેક મા બાપને સ્પર્શે છે. દરેક મા બાપને જ્યારે સ્પર્શે છે ત્યારે મહિલાને સીધો સ્પર્શે છે કે કોઈ પણ સામાજિક અને કોઈ પણ ઘરમાં જ્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો હંમેશા મહિલાઓ સોફ્ટ ટાર્ગેટ રહી છે. કોઈ પણ ઘરમાં કોઈ પણ દીકરી જો ભાગી જશે ઘરના પરિવારોની મંજૂરી વગર પ્રેમ લગ્ન માટે તો છુપી રીતે પણ એવું તો કહેવામાં આવશે જ કે ભાઈ એ દીકરીની મમ્મી છે ને એનો રોલ તો હશે જ આમાં, બાકી કે માને ખબર ના પડે.
માને તો ખબર પડી જ જાય દીકરી ક્યાં જતી હશે, શું કરતી હશે. એટલે બ્લેમ તો અલ્ટિમેટલી ત્યાં થતો હોય છે મહિલા ઉપર. એટલે એ મહિલાઓને પણ ગમ્યું હશે કે એમની દીકરીને લઈને પણ ગોપાલ ઇટાલિયા કશું અવાજ ઉઠાવી રહ્યા છે. એટલે ગોપાલ ઇટાલિયાનો ઈરાદો સેવા કરવાનો હશે જ નહીં એવું આપણે નથી કહેવા માંગતા, પણ મહિલા કાર્ડ શબ્દ હું વારંવાર એટલા માટે વાપરીશ અને વાપરવો જ જોઈએ કે રાજનેતા જે કંઈ કરશે, રાજનીતિ કરશે, ત્યારે એમના કેન્દ્રમાં તો છેલ્લે મત હોય છે અને એ મત મેળવીને એ લોકો સત્તા ઉપર આવતા હોય છે ને સત્તા ઉપર આવીને સત્તા ઉપર ટકી રહેવા માટે ફરી પાછી જે મતની રાજનીતિ કરે અને એમાં પણ મહિલાઓને ધ્યાનમાં રાખીને મતની રાજનીતિ કરે તો એવું કહી શકાય કે નરેન્દ્ર મોદીની સફળતા જોઈ અને ગોપાલ ઇટાલિયાને ખબર પડી ગઈ છે કે મહિલા કાર્ડનો ઉપયોગ કરીએ તો આપણે વારંવાર વિસાવદરથી જીતી પણ શકાય અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય. આપનો ખૂબ ખૂબ આભાર આપણા દર્શકોને એટલી સરળ રીતે, વિશેષ રીતે વિશ્લેષણ કરવા બદલ આ બાબત પર. જોડાયેલા રહો અમારી સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો.